બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ એ ભગવાનનું મસ્તક છે. બ્રાહ્મણ એ જ્ઞાન પ્રદાન છે. બ્રાહ્મણ એ શિક્ષક છે. શિક્ષક જ્યારે શિક્ષક મટી અને ભિક્ષુક બને ને ત્યારે સમાજની અધોગતિ થાય છે. ध्यान से कथा सुनना मेरे भाई बहन. ब्राह्मण ए भगवाननु मस्तक छे. ब्राह्मण ए शिक्षक छे. शिक्षक જ્યારે શિક્ષક મટી અને ભિક્ષુક બને ને ત્યારે સમાજની અધોગતિ થાય છે. બ્રાહ્મણનું કર્મ છે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો. બ્રાહ્મણનું કર્મ છે સપ્તાહ કરવી અને સપ્તાહ કરાવવી. અમારો પરિવાર યજ્ઞ પણ કરે અને હજી 1-1.5 વર્ષ પહેલા અમારા પરિવારે સોમનાથમાં જ ભાગવત કથા કરી હતી. એટલે મને ગર્વ સાથે કહેવાનો અધિકાર છે. બ્રાહ્મણનું કર્મ છે દાન લેવું અને દાન દેવું. બ્રાહ્મણોએ નકરું લેવાનું નથી. શૈલેષભાઈ, દાન લેવું અને દાન દેવું આ બ્રાહ્મણોનું કર્મ છે. અને સજ્જનો, આ કોઈ સ્વની પ્રશંસા નથી કરતો. આત્મશ્લાઘા એ મોટું પાપ છે. પણ જો આજના યુગની અંદર સમાજને સાચી હકીકતની ખબર ન પડે ને તો પણ ખોટું છે. એટલે બ્રાહ્મણનું કર્મ છે દાન લેવું અને દાન દેવું. મારે ગર્વ સાથે કહેવું છે, અત્યાર સુધીમાં આટલી કથાઓ કરીને ક્યારેય મેં પૈસા માટે કોઈ દી કથા કરી જ નથી. રામેશ્વરમ ની અંદર મારી કથા હતી. અમારા અકાળા ગામનું આયોજન. જો આ કોઈ સ્વની પ્રશંસા નથી સ્વજનો, પણ સમાજને સત્ય હકીકત ખબર ન પડે ને તો નકામું છે. અને લોકોને ખબર પડવી જોઈએ કે જગતમાં આવા વક્તાઓ પણ પડ્યા છે. રામેશ્વરમમાં કથા હતી. અમારા અકાળા ગામનું આયોજન હતું અને એમાં શિવ અને પાર્વતીના વિવાહની અંદર 60,000 રૂપિયાનું યોગદાન મેં ત્યાં મંદિરમાં આપી દીધું. અમારા અકાળાની અંદર હનુમંત ચરિત્ર ઉપર કથા કરી હતી. અમારા ગામે બહુ ભાવપૂર્વક મને દક્ષિણાનું કવર પોથીજી ઉપર મૂક્યું ને કીધું કે શાસ્ત્રીજી લઈ લ્યો. એ આખું કવર મેં અકાળિયા દાદાની ભોજનશાળા બને છે એની અંદર આપી દીધું. ખબર નથી કેટલા પૈસા હતા. અને હમણાં દિવાળી પછી, આ ગઈ દિવાળી પછી અમારા અકાળાની અંદર રામ કથા હતી. બહુ મોટું આયોજન. અને ગામ લોકોએ મને બહુ ભાવપૂર્વક આગ્રહપૂર્વક વિનંતી કરી અને ત્યારે પણ ત્યાંથી 1 રૂપિયો દક્ષિણા આયોજકો તરફથી લીધા વગર દિવાળીની સિઝનમાં મેં મારી કથા ફ્રીમાં આપી. એટલે આ કોઈ સ્વની પ્રશંસા નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે જગતમાં આવા વક્તાઓ પણ પડ્યા છે.